આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાંટ ગામે ખેડૂતોએ કેનાલમાં પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા છે। કેનાલ બનાવવા માટે ખેડૂતોએ જમીન આપી, પરંતુ 4 ગામોને સિંચાઈનું પાણી જ ન મળ્યું। રામી ડેમ છલોછલ ભરેલો છે, પરંતુ ખેડૂતોના ખેતરો સૂકા છે। જ્યારે નળવાંટ ગામની આસપાસ કેનાલમાં મોટા મોટા ઝાડવા ઉગી નીકળ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટી સિંચાઈ યોજના પૈકીની રામી જળાશય યોજના જર્જરિત કેનાલોના કારણે ખેડૂતોને વર્ષોથી સિંચાઈના પાણીથી તેઓ વંચિત છે। સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાના કેનાલો બનાવવા ફાળવવામાં આવ્યા છે, પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈને અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં નથી આવી। 9 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી સરકારશ્રી દ્વારા અપાયેલ છે। કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે। ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે। ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવ્યાથી માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે। કેટલા ગામોને સિંચાઈનું પાણી મળે? 3 ગામોને મળે છે, ખંડીબારા, થળગામ ને ગયડેઠા અને મોટી સાંકળ સુધી પાણી જાય છે હાલ। બીજા કયા ગામોને પાણી નથી મળતું? આથા ડુંગરી, કટરવાટ ને નળવાટ અને જાંબા 4 ગામોમાં પાણી હાલ નથી પહોંચતું। શું તકલીફ? કેનાલ ખૂબ જ જર્જરિત છે। કેનાલ જે તે સમય ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી, તેના કારણે જર્જરિત થઈ ગયેલ છે। આથી પાણી પહોંચી શકતું નથી। નળવાટ ગદલાવાટના ગ્રામજનોએ જમીન આપી કેનાલ બનાવવા માટે, પણ કેનાલમાં હજુ લગી કેનાલનું કામ નહીં થયું અને કેનાલ બની નહીં કહેવાય, અને કેનાલમાં પાણી બી નહીં આવ્યું કહેવાય। કેનાલ બની છે તે બી કેનાલ તૂટવા લાગી કહેવાય, હજુ કોઈ દિવસ પાણી આવ્યું નહીં કેનાલમાં। એટલે નળવાટ ગદલાવાટ ગામના જનોને એટલું કહેવાનું છે કે કેનાલમાં પાણી આવે અને વહેલી તકે કેનાલ બને એવી માંગ છે। એટલે વહેલી તકે કામ ચાલુ કરે એવી અમારે ગ્રામજનોની માંગ છે। અને શિયાળામાં ખેતી કરવી હોય તો શું તકલીફ પડે? તકલીફ એટલે આ ચોમાસાની આ વર્ષની ખેતી અમારે કેવું છે, પાણીમાં બધું યુ થઈ ગયું કહેવાય, પણ હવે જે ઉનાળાની ખેતી છે ઉનાળામાં પાણી જતું રહે કહેવાય અમારે, એટલે ઉનાળામાં ખેતી નહીં થતી। હા, પરિસ્થિતિ બહુ ખરાબ છે, પાણી પીવાની બી તકલીફ પડે છે। 9 કરોડની ફાળવણી કરી છે, એનામાંથી અમારા ગામના વહેલું કામ ચાલુ કરે એવી માંગ છે અમારી। ખેડૂતોને અમને તકલીફ એ છે કે બોરમાં અમને પાણી છે, અમને વરસાદ વધારાને કારણે ખેતી ઓછી નિષ્ફળ જાય છે, પ્લસ કે અમને બોરમાં જે લગીને પાણી ચાલે પછી છેક લગીને પાણી ચાલતું નથી, તો એ પછી પાણીની કમી રહી છે। એટલે જેવો એવું પિયાત બી નથી થતું, પીવા માટે પાણી બી નથી મળતું, એ તકલીફ છે। અને નહેર તો અમારે છે ને, અમે છે ને તે લગીને મને નહેર તો ચાલુ થઈ એવું મને કંઈ ખબર છે નહીં। આટલા મોટા થયા, મારે અત્યારે 37-40 વર્ષની ઉંમર થઈ, તે લગીને મેં પાણી જોયું નથી આ નહેરમાં, અને નહેર હવે તો ધીરે ધીરે પૂરાઈ જ ગઈ છે। સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે આ નહેરનું પાછું રિપેરિંગ કરીને અમને પાણી અહીં લગીને આપે એવી અમે સરકારને અપેક્ષા કરીએ છીએ। આ કેનાલ 40 વર્ષ થયા, 40 વર્ષથી હજુ આ કેનાલની અંદર કોઈ દિવસ પાણી પણ આવ્યું નથી, કંઈ કામ પણ નથી થયું। કેનાલ જેવી બની તેવી જ છે, નથી રિપેરિંગ। અમારા આ ખેડૂતોને પાણી માટે એટલી બધી તકલીફ પડે છે કે એનો કોઈ વાત ના પૂછો। અમારે ખેડૂતોને નર્મદાનું પાણી પણ નથી મળતું, નથી કોઈ ધારાસભ્ય જોઈતા કે નથી સંસદ સભ્ય કે નથી તાલુકા સભ્ય। હું આ ગામના વચ્ચે એક રિક્વેસ્ટ કરું છું કે અમારા ખેડૂતોને આ પાણી ફરીથી કેનાલ ચાલુ થાય અને પાણી મળે એવું હું ગામ વચ્ચે એ કરું છું। રામી ડેમ પાણી મળે એ માટે અમારી કેનાલો બનાવી હતી, પણ હજુ પાણી આ રામી ડેમનું અહીં નળવાટ સુધી પહોંચ્યું નથી।